આપ સૌને મારા પ્રણામ, સાચા હૃદયથી પ્રણામ કરું છું કે આટલી મોટી સંખ્યામાં તમે બધા ગુજરાતી ભાષા માટે આવ્યા છો. સરસ કહ્યું કિશોર સરે. મને તો ઠીક છે, તમે યુટ્યુબ પર પણ સાંભળી શકો. એમણે ભલે કહ્યું કે કાજલબેનના માટે આવ્યા છે, પણ મને દ્રઢ વિશ્વાસ છે કે તમે ગુજરાતી ભાષા માટે આવ્યા છો. અને આપણે બધા, એમણે કહ્યું ગુજરાતી માધ્યમમાં ભણેલો માણસ ક્યાંનો ક્યાંય નીકળી શકે અને પહોંચી શકે. હું પોતે ગુજરાતી માધ્યમમાં ભણેલી છું. અહીં જ ચંદુલાલ નાણાવટી કન્યા વિનય મંદિરમાં, વિલે પાર્લેમાં, સંસ્કાર જ્યોતમાં મારું બાળ મંદિર થયું છે. હજી બી રેકોર્ડ મળશે. મારો દીકરો ગુજરાતી મીડિયમમાં ભણ્યો છે. અને મને અંગત રીતે એવું લાગે છે કે જો બાળક પોતાની ભાષામાં શું કામ ભણાવવું જોઈએ? ગુજરાતી આમ છે ને ગુજરાતી તેમ છે, બધી વાત સાચી, પણ લોજિક શું? આજના સમયમાં જ્યારે આપણે આપણા બાળકને ગ્લોબલ હરીફાઈ માટે તૈયાર કરવાનું છે, જ્યારે આપણે એને દુનિયામાં બહાર મોકલવાનું છે, જ્યારે એણે મેડિકલ એન્જિનિયરિંગના એન્ટ્રન્સ આપવાના છે, જ્યારે એણે નાટા આપવાની છે, કે એણે જીઈ આપવાની છે, કે એણે જીમેટ આપવાની છે, ત્યારે ગુજરાતી મીડિયમ એને કેટલું કામ લાગે? આ સવાલ કદાચ બહુ જ બધા માતા પિતાને થાય, મને પણ થયેલો. હવે એનો એક લોજિકલ અને ઇન્ટરેસ્ટિંગ જવાબ એ છે કે બાળક જો માતૃભાષામાં વિચારી શકે ને, તો વિશ્વની કોઈ પણ ભાષામાં એને ટ્રાન્સલેટ કરવામાં વાર ન લાગે. તમારો થોટ પ્રોસેસ તમારી પોતાની ભાષામાં હોવો જોઈએ, તો તમને બહુ ઝડપથી બીજી ભાષામાં ટ્રાન્સલેટ તમે તમારા મનમાં જ કરી શકો. તમને કોઈ પણ ભાષા સમજવી સરળ પડે. મારો દીકરો ગુજરાતી મીડિયમમાં ભણ્યો છે. એને મેં 1 વર્ષ માટે જર્મની મોકલ્યો રોટરીના એક્સચેન્જમાં. એ ખૂબ સારું જર્મન બોલે છે અને મને ક્યારેય એવું લાગ્યું નથી કે ગુજરાતી ભાષાને કારણે એને ક્યાંય કોઈ અવરોધ આવ્યા છે, કે ક્યાંય પાછળ પડ્યો છે, કે ક્યાંય પહોંચી નથી શક્યો. હવે એમણે કહ્યું કે ગુજરાતી શાળા શરૂ કરો. રાજેશભાઈએ બહુ જોરદાર વક્તવ્ય આપ્યું અને બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આ તો અમુક ફેક્ટ્સ તો મને પણ નથી ખબર જે રાજેશભાઈએ આપી, કે ગુજરાતીમાં ટાઇટલ અમુક રીતે આપવા કે વગેરે. તો એ તો હું પણ મારી કોલમમાં લખીશ. પણ બહુ મજાની વાત એ છે કે ગુજરાતી શાળામાં દાખલા તરીકે તમારે તમારા બાળકને નથી મોકલવું, અથવા ગુજરાતીની શાળાઓ હજી છે નહીં, જોઈએ એવી છે નહીં, થશે ક્યારે, મારો દીકરો તો 4થામાં છે, હું ક્યાં રાહ જોઉં, વગેરે વગેરે. તો શું થઈ શકે એ હું તમને કહું. ગુજરાતી ભાષાના શિક્ષકો પણ નથી સારા. આપણી પાસે એવા સરસ ગુજરાતી મીડિયમના શિક્ષકો પણ ઓછા છે. છોકરાઓ તો ખેર ઓછા છે, એની તો ચર્ચા પછી કરીશું. ગુજરાતી ભાષા ભણાવે શિક્ષક, તો મને યાદ છે કે અમારા ગુજરાતીના શિક્ષકો એટલા અદ્ભુત હતા. સ, શ અને શ આવા 3 ગુજરાતી ભાષાના ઉચ્ચારો છે. તમે ભાષા બોલો ત્યારે સીટી વાગવી જોઈએ. તમે શકોરું કહો એ જુદો શ છે, અને તમે સગડી કહો એ જુદો સ છે. હવે આ 3 સ પણ શાળામાં શીખવાતા નથી. ચોખ્ખું ગુજરાતી પહેલાં બોલતા તો શીખવો આપણા બાળકને. પાઠ વાંચે અને એને એમ કે સવાલના જવાબ લખી લાવો, ચારણ કન્યા કેવી હોય છે. એટલે એણે લખવાનું કે ચારણ કન્યા બાળી બોળી, લાલ હિંગોળી, ઝાડ ચડંતી, પહાડ ઘુમંતી અને શ્વેત સુંવાળી હોય છે. આ 5માંથી એક પણ ન લખે તો એનો અડધો માર્ક કપાઈ જાય. એટલે મા બાપ શું કરે? બરાબર યાદ કર, 5 છે, પણ આ બાળી ભોળી, ઝાડ ચડંતી, પહાડ ઘુમંતી, લાલ હિંગોળી, શ્વેત સુંવાળી શું છે તો સમજાવો. ચારણ કન્યા શું છે એ સમજાવો. પણ એવું કાંઈ આપણે કરવા તૈયાર નથી. અને સૌથી ખરાબ વાત એ છે કે શિક્ષકો તો ખેર ભણાવે ન ભણાવે જે કરે તે, મા બાપ કેટલું વાંચે છે. હમણાં જાવેદ અખ્તર સાથે અમારો એક કાર્યક્રમ હતો અને જાવેદજી અને હું હતા, અને એક જણે ઊભા થઈને કહ્યું કે મેરા બચ્ચા પડતા નહીં હે સર, एक्स्ट्रा कुछ नहीं पढ़ता है. અને જાવેદજીએ સીધો સવાલ એને પૂછ્યો કે આપ કિતના પડતે हैं.
માતા પિતાને જ ભય છે કે જો ગુજરાતી જાણશે, બોલતા આવડશે, ગુજરાતીનો પ્રેમ થઈ જશે તો અંગ્રેજીમાં પાછળ પડી જશે. જગતની કોઈ પણ એક ભાષા આવડતી હોય એથી બીજીમાં પાછળ પડે એવું ક્યાંય લખ્યું નથી અને ક્યાંય થયું નથી. દાદી સવારે મંદિર લઈ જાય કે રમવા લઈ જાય ને દાદી કે જો બેટા પોપટ. મમ્મી સાંજે બહાર લઈ જાય ને કે પેરટ કહેવાનું, પોપટ નહીં કહેવાનું. સ્કૂલમાં શું કીધું છે તને? દાદી મંદિર લઈ જાય ને કે બેટા ગાય છે, જે જે કરો. મમ્મી સાંજે લઈ જાય કે કાવ. છોકરું ગૂંચવાય કે આ કાવ છે કે ગાય છે. ભાઈ મને ખબર પડતી નથી કે આ બે જણા એક જ વસ્તુના જુદા નામ કેમ બોલે છે. ચલો ગુડ નાઇટ થઈ જવાનું, ગુડ બોય થવાનું, અંકલને જય શ્રી કૃષ્ણ કરી દો એટલે એ પણ કોઈક ભલતા જ ઉચ્ચારમાં જય શ્રી કૃષ્ણ આવું કહે તમને. સવાલ એ છે કે કશે પણ જો મૂળ ઉખડી જાય ને તો ઝાડ ઊંચું વધ્યો એવું મેં સાંભળ્યું નથી. આ સૌથી મહત્વની અને સૌથી પાયાની વાત. જો ઊંચું વધવું હશે તો મૂળ તો આપણા જમીનમાં રોપેલા જ રાખવા પડશે. અને આપણા મૂળ શું છે? તો એ છે કે આપણે ગુજરાતી છીએ. મને બહુ ગર્વ છે કે હું ગુજરાતી છું. આપણે ગ્લોબલ હોવું જોઈએ, આપણે વિશ્વ પ્રવાસી હોવું જોઈએ, આપણે દુનિયા જોવી જોઈએ, આપણને ઘણી ભાષાઓ આવડવી જોઈએ, આપણે ગુજરાતીપણાની સંકુચિતતામાં પકડાઈ ન રહેવું જોઈએ. આ બધું જ સાચું, પણ એની સાથે આપણે જે છીએ એનું ગૌરવ તો આપણને હોવું જ જોઈએ. આજે જ સવારે હું એક બી બ્લન્ટ નામના પાર્લરમાં ગઈ હતી. ત્યાં સરસ છોકરી એટલી સરસ રીતે મને સર્વ કરતી હતી, એટલી કર્ટિયસ, એટલી મીઠી કે તમે ક્યાં રહો છો? મેં કીધું અમદાવાદ રહું છું આમ તો. એટલે એણે મને કહ્યું કે હું પણ ગુજ્જુ છું. હવે તમે જ જો તમારી જાતને ગુજ્જુ કહેવાનું શરૂ કરશો તો બીજા શું કામ ન કે એ મારે તમને પૂછવું છે. બલકે કોઈ તમને એમ પૂછે કે તમે આર યુ ગુજ્જુ તો કહેવાનું નો આઈ એમ ગુજરાતી. That's a better way of saying it. મલ્લુ કઈ જુઓ કોઈ હૈદરાબાદીને, ઘાટી કઈ જુઓ કોઈ મરાઠીને. તો તમે કેમ સ્વીકારો કે તમને કોઈ ગુજ્જુ કે? આપણે મણીબેન.com છીએ, આટલી બધી માતૃશક્તિ બેઠી છે. મારે બધાને પૂછવું છે કે આપણે મણીબેન.com છીએ, આપણે હંસા છીએ? આપણે કેટલા બુદ્ધિશાળી? ગુજરાતી નારી 500 રૂપિયામાં ઘર ચલાવે ને 5 લાખ આવે તો પણ એ જીવી બતાવે. એ ગુજરાતી સ્ત્રીની આવડત છે સાહેબ. આપણે કેમ આ આવડતને ક્યાંક કોરે મૂકીને આપણી જ મજાક જાહેરમાં થયા કરે અને થવા દઈએ? આપણે પણ હસીએ. હંસા પેલો કે પ્રફુલ્લ એટલે આપણને પણ હસવું આવે. ખોટું હિન્દી બોલતી, પતિ પર શક કરતી, જાડી, આવી ડોબી, એવી છે ગુજરાતણ. સાહેબ ગુજરાતણ ક્યાં નથી પહોંચી એ સવાલ છે.